વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂક્યા બાદ રાજકીય પક્ષો પોતાની રીતે લડી લેવાના પૂરેપૂરા મૂડમાં દેખાઈ રહ્યા છે। જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાહોદના લીમખેડા અને દેવગઢ બારિયા ખાતે રોડ શો યોજ્યો હતો। લીમખેડા અને દેવગઢ બારિયા બેઠક ભાજપનો ગઢ ગણાય છે, જ્યાં આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર પર જોર મુકાયું। ભગવંત માનના રોડ શોમાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ જોડાયા હતા। રોડ શો બાદ લીમખેડાના શાસ્ત્રી ચોકમાં પંજાબના મુખ્યમંત્રીએ લોકોને એકવાર આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા અપીલ કરી। આ સાથે જ ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા। તો ભગવંત માને આરોપ લગાવ્યો કે 8મી ડિસેમ્બરના રોજ પેપર નહીં પણ ફટાકડા ફૂટવાના છે। તો ભાજપ સરકાર મોંઘવારી ડામવામાં અને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યાનો પણ આરોપ લગાવ્યો। साल पुरानी चक्की, जो महंगाई की चक्की, गरीबी की चक्की और गुंडागर्दी की, बेरोजगारी की चक्की, पेपर फूटते हैं, वो भ्रष्टाचारी चक्की वो लोग उखाड़ के फेंकना चाहते हैं और ईमानदार और पारदर्शी सरकार चाहते हैं। 8 तारीख को इस समय तक गुजरात में जो है पेपर नहीं फूटेंगे, पटाखे फूटेंगे।